ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમને જે સજા થઈ છે તેના વિરોધમાં 2 તારીખની આસપાસ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાનું આયોજન આદિવાસી સમાજે કર્યું છે, જેમાં 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના છે। આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। 2023માં મારામારીના કેસમાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આના વિરોધમાં આદિવાસી સમાજના નેતાઓનો વિરોધ ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ પોસ્ટરો દર્શાવીને ઠેર ઠેર ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આને લઈને આદિવાસી સમાજે આગામી 2 તારીખ ગુરુવારના દિવસે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચૈતર વસાવાનો ગઢ છે ત્યાં એક વિશાળ જનસભાનું એલાન કર્યું છે, જેમાં 4 રાજ્યના આદિવાસી સમાજના નેતાઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિતના આગેવાનો છે તે ડેડિયાપાડા ખાતે પહોંચવાના છે ને રણનીતિ ઘડવાના છે। ને આ જે સમગ્ર મામલો છે તે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હાઈકોર્ટમાં પણ પડકારવાના છે। ત્યારે આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે। આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, તેમને સાંભળો। નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા। ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો। ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે 2 તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો, એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। જ્યાં આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને આદિવાસી નેતા નિરંજન વસાવા, તેઓએ પણ નિવેદન આપ્યું છે। હાલ પીઠા ગ્રાઉન્ડ જે ડેડિયાપાડા ખાતે આવેલું છે ત્યાં મહાસભા માટેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ને આ મહાસભા થકી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને આક્ષેપો જે તેમના પર થઈ રહ્યા છે કે ભાજપના ષડયંત્રથી આ બધું ધારાસભ્યને જેલવાસ થયો છે, ત્યારે આ બાબતે રણનીતિ ઘડવામાં આવી રહી છે ને આદિવાસી સમાજની આ સભા છે તે ભારતીય જનતા પાર્ટીને ચિંતામાં મૂકી દેશે તેવી પણ ચર્ચાઓ કહેવાઈ રહી છે। જોવાનું એ રહ્યું કે હવે શું પરિસ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ થાય છે ને જે આ સભા થાય છે તેનું શું પરિણામ આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।